સરકાર દ્વારા શિક્ષણનું સ્તર સુધારવા માટે બાળકોને નાનપણથી જ યોગ્ય શિક્ષણ મળે તે માટે અલગ વિભાગની રચના કરવામાં આવી છે અને આ રચનાના ભાગરૂપે દરેક ગામોની અંદર નંદઘર અને આંગણવાડીની અંદર બાળકોને ભણાવવામાં આવે છે। એવી જ એક આ આંગણવાડી જે ઠાસરા વિધાનસભા ક્ષેત્ર હેઠળના સાઢેલી ગ્રામ પંચાયતના વિશ્રામપુરા સ્કૂલ કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલી છે। વર્ષ 2024ની અંદર જેનું લોકાર્પણ થયું, જિલ્લા આયોજન મંડળની ગ્રાન્ટ 12 લાખ રૂપિયાના ખર્ચે આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું, પરંતુ લોકાર્પણ બાદ ક્યાંક ને ક્યાંક આ આંગણવાડીના કામમાં ક્ષતિઓ રહી ગઈ હોય તેવું ધ્યાને આવ્યું અને એ બાબતે તાત્કાલિક અસરથી ગામના નવયુવાન જાગૃત સરપંચ રવિભાઈ દ્વારા જે તે સત્તાતંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું અને આંગણવાડીના કામની અંદર જે કચાશ રહી ગયેલી તે અંગે જવાબદારો સામે પગલાં લેવા માટેની માંગ કરવામાં આવી। આજે રવિભાઈ આપણી સાથે છે। આ આંગણવાડીના કામ બાબતે અને આંગણવાડી કઈ રીતે થઈ છે તેના અંગે વધુ વિગતો મેળવીશું। રવિભાઈ, આ આપના વિસ્તારની આંગણવાડી છે, નાના નાના ભૂલકાઓ આંગણવાડીમાં ભણી રહ્યા છે અને આપ સરપંચ પદે બિરાજ્યા બાદ આંગણવાડીના કામમાં ક્ષતિઓ હતી, એ બાબતે આપ શું કહેશો? જે ક્ષતિ હતી અમે અવારનવાર અહીંયા હું આવતો રહું છું, તે ધ્યાને આવ્યા પછી જે રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત સાંભળીને જે આ ક્ષતિઓ દૂર કરી, હાલ આપણે જોઈએ તો ફ્લોરિંગનું જે કામ જે હતું ટાઇલ્સનું એ બધું દૂર ઘણું સારી રીતે નવેસરથી કરવામાં આવ્યું છે, જેનાથી ખૂબ સારું અત્યારે બાળકો એનો લાભ લઈ રહ્યા છે। આંગણવાડી એટલે એવું કહેવાય કે નાના નાના ભૂલકાઓ માટે આનંદ પ્રમોદની જગ્યા અને આ આંગણવાડીની અંદર સરકારશ્રી દ્વારા દિવ્યાંગ બાળકો માટે પણ રેમ્પની વ્યવસ્થા કરવામાં આવે, અશક્ત બાળકો માટે રેમ્પની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ સરપંચશ્રીની લાગણી અને માંગણી પ્રમાણે આ આંગણવાડીની અંદર કામમાં ક્યાંક કચાશ રહી ગઈ હતી, તે કચાશ દૂર કરવા માટે 2024 પછી કોન્ટ્રાક્ટરશ્રી હાલ કામ કરી રહ્યા છે અને આ કામ હજુ પણ ચાલુ હોવાનું આપણને દ્રશ્યમાન થાય છે। પરંતુ કહેવાનો મતલબ એ છે કે જ્યારે જ્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર યુવાન સરપંચો જાગૃત હોય અને આવી કામગીરીમાં કચાશ બહાર આવે, પરંતુ જે જગ્યાએ આવી કામગીરીમાં કચાશ થઈ હોય અને રજૂઆત બાદ કચાશ માલુમ પડે તો જે તે જવાબદાર અધિકારીઓ સામે સરકાર દ્વારા ક્યારે પગલાં લેવામાં આવશે તે જોવું રહ્યું।